નમસ્કાર મિત્રો, હું છું ધનીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી 2 ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે હું ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે મારી ઈચ્છા. હું આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. તારો ચહેરો મુજને પૂનમનો ચાંદ લાગે છે. તારો ચહેરો મુજને પૂનમનો ચાંદ લાગે છે. તેની શીતળતા મહાલવાની ઈચ્છા જાગે છે. તેની શીતળતા મહાલવાની ઈચ્છા જાગે છે. તારા કજળાના નયનો મુજને મોહક લાગે છે. તારા કજળાના નયનો મુજને મોહક લાગે છે. તારા નયનોમાં વસી જવાની ઈચ્છા જાગે છે. તારા નયનોમાં વસી જવાની ઈચ્છા જાગે છે. તારા અધરોના શબ્દો મુજને અમૃત લાગે છે. તારા અધરોના શબ્દો મુજને અમૃત લાગે છે. તેની ગઝલ લખવાની મનમાં ઈચ્છા જાગે છે. તેની ગઝલ લખવાની મનમાં ઈચ્છા જાગે છે. તારી પાયલનો ઝણકાર મુજને મધુર લાગે છે. તારી પાયલનો ઝણકાર મુજને મધુર લાગે છે. તેના સંગે રૂમઝૂમ નાચવાની ઈચ્છા જાગે છે. તેના સંગે રૂમઝૂમ નાચવાની ઈચ્છા જાગે છે. તારું અદ્ભુત સાનિધ્ય મુજને માદક લાગે છે. તારું અદ્ભુત સાનિધ્ય મુજને માદક લાગે છે. તેમાં મદહોશ બની જવાની ઈચ્છા જાગે છે. તેમાં મદહોશ બની જવાની ઈચ્છા જાગે છે. મુરલી, તારી દરેક અદા મુજને પ્રિય લાગે છે. મુરલી, તારી દરેક અદા મુજને પ્રિય લાગે છે. તારા હૃદયમાં વસી જવાની ઈચ્છા જાગે છે. તારા હૃદયમાં વસી જવાની ઈચ્છા જાગે છે. તારા હૃદયમાં વસી જવાની ઈચ્છા જાગે છે. તો મિત્રો, આ મારી પ્રથમ કાવ્યરચના હતી. હવે હું આપની સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરું છું, જેનું ટાઇટલ છે મલ્લિકા. તો મિત્રો, હું આ કાવ્યરચનાના શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. નજર છે તમારી અતિ કાતિલ, હવે ઘાયલ મુજને ન બનાવ્યા કરો. નજર છે તમારી અતિ કાતિલ, હવે ઘાયલ મુજને ન બનાવ્યા કરો. કદીક તો પ્રેમ ભર્યા ઈશારા કરીને તમે નયનોમાં મુજને વસાવ્યા કરો. કદીક તો પ્રેમ ભર્યા ઈશારા કરીને તમે નયનોમાં મુજને વસાવ્યા કરો. પથ્થર જેવું છે તમારું આ દિલ, તમારું દિલ પ્રેમથી પીગળાવ્યા કરો. પથ્થર જેવું છે આ તમારું દિલ, તમારું દિલ પ્રેમથી પીગળાવ્યા કરો. કદીક તો શ્વાસોની સરગમ સાથે તમે ધડકનનો તાલ મિલાવ્યા કરો. કદીક તો શ્વાસોની સરગમ સાથે તમે ધડકનનો તાલ મેળવ્યા કરો. લટકાળી લચકાળી તમારી ચાલ તમે પગેથી કાંકરા ન ઉડાવ્યા કરો. લટકાળી લચકાળી તમારી છે ચાલ, તમે પગેથી કાંકરા ન ઉડાવ્યા કરો. કદીક તો પગમાં પાયલ બાંધીને તમે મધુર પાયલ નાદ રેલાવ્યા કરો. કદીક તો પગમાં પાયલ બાંધીને તમે મધુર પાયલ નાદ રેલાવ્યા કરો. તમને જોઈને હું બન્યો છું બેહાલ, હવે મુજને પ્રેમમાં ન તડપાવ્યા કરો. તમને જોઈને હું થયો છું બેહાલ, હવે મુજને પ્રેમમાં ન તડપાવ્યા કરો. કદીક તો પ્રેમનો આલિંગન આપીને તમે મુરલીની મલ્લિકા બન્યા કરો. કદીક તો પ્રેમનો આલિંગન આપીને તમે મુરલીની મલ્લિકા બન્યા કરો. કદીક તો પ્રેમનો આલિંગન આપીને તમે મુરલીની મલ્લિકા બન્યા કરો. તો મિત્રો, આપ સૌએ મારી બંને ગુજરાતી કાવ્યરચનાઓ સાંભળી, જેને શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા છે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા, આ ચેનલમાં બધા જ વિડીયો મેં અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દ પણ યુટ્યુબના વિશેષના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો.
વધુ લાઈક આપો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. બીજું જણાવવાનું કે મિત્રો મારી લાઈક આવી રીતના સ્પીક દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે બાંસી વાદનનું સંગીત વાગી રહ્યું છે તે બાંસુરી વાદનનું સંગીત મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ લિપ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગીઓની ધૂનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, આપણે મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુ લાઈક આપો. તો મિત્રો આ જે શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ સાંભળી તે બદલ હું આપ સૌનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારે ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.